મારી એક 7 લાખની મેડિક્લેમ પોલિસી છે. આજના ટાઈમમાં ઇઝ ઇટ ઇનફ કે વધારે હોવી જોઈએ? વધારે હોવી જોઈએ, કારણ કે મેડિક્લેમના જે પ્રમાણે ઇન્ફ્લેશન છે, મેડિકલ ખર્ચા જે પ્રમાણે વધે છે એ પ્રમાણે 7 લાખની પોલિસીથી ના ચાલે. એટલીસ્ટ 50 લાખ 60 લાખની પોલિસી હોવી પણ જોઈએ. 50-60 લાખની લઈશ તો પ્રીમિયમ બી એટલું મોટું આવશે ને, મારા બજેટમાં જ નથી. તમારી 7 લાખની પોલિસીનું પ્રીમિયમ કેટલું અત્યારે? લગભગ 15,000. યસ, હસબન્ડ વાઇફ અને સન કે ડોટરનું પ્રીમિયમ 15,000 સમથિંગ હોય. હવે તમે એની ઉપર 50 લાખની જો બેઝ પોલિસી લો તો એનું પ્રીમિયમ સીધું થઈ જાય 32,000 રૂપિયા. પણ તમે સુપર ટોપઅપ પોલિસી લો છો જેમાં 7 લાખનું ડિડક્શન અને 7 લાખથી અબવનો જે ખર્ચો આવે એ જ તમને નવી પોલિસી આપે, એ રીતની સુપર ટોપઅપ પ્લાન લો 50 લાખનો, એનું પ્રીમિયમ લગભગ 2-2.5 હજાર રૂપિયા આવે. તો લગભગ 17 કે 18,000 રૂપિયામાં તમારી પાસે 50 લાખ સુધીનું કવરઅપ ઇઝીલી થઈ ગયું. ઓકે. આની અંદર મેઇન વસ્તુ છે, તમે જ્યારે સુપર ટોપઅપ પોલિસી લેશો તો એમાં વેઇટિંગ પીરિયડ હોય. એ વેઇટિંગ પીરિયડ તમારી પાસે આવશે, બટ ઇનિશિયલ યરમાં તમે એને હેન્ડલ અપ કરી શકો છો. પર્ટિક્યુલર ડિસીઝ માટેનો જ વેઇટિંગ પીરિયડ, એવું નથી બધા ડિસીઝ માટેનો છે. ક્રોનિકલ ડિસીઝ માટેનો મેજરલી વેઇટિંગ પીરિયડ હોય છે 4 વર્ષ સુધીનો. બટ યંગ એજમાં છો તો એ તમે જો રિસ્ક લઈ શકતા હો, તમારી પાસે બેસ્ટ ઓપ્શન છે. ઓકે, એટલે નવો એક આખો ઇન્સ્યોરન્સ લેવો 50 લાખનો મોટો, એના કરતા ટોપઅપ કરાવવું વધારે સસ્તું પડે. એક્ઝેક્ટલી.